વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં સતીશભાઈ પટેલના ભવ્ય વિજય બાદ ભાજપ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં સતીશભાઈ પટેલના ભવ્ય વિજય બાદ ભાજપ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલના ભવ્ય વિજયની ઉજવણીના ભાગરૂપે આજરોજ તરસાલી ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર ભાજપ દ્વારા આયોજિત આ વિશેષ સમારોહમાં પ્રચંડ જનાદેશ આપવા બદલ સ્થાનિક મતદારો અને ચૂંટણીમાં સતત પરિશ્રમ કરનારા પાયાના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આભાર દર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરાવ્યા બાદ પ્રદેશ અધ્યક્ષનું સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વડોદરા શહેરના ધારાસભ્ય મનીષાબેન વકીલ, સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને અકોટાના ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ સહિતના વરિષ્ઠ રાજકીય આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ નેતૃત્વએ વિજયી ઉમેદવાર અને વડોદરા મહાનગર સંગઠનના ઉત્કૃષ્ટ ટીમવર્કને બિરદાવી જનતાના વિશ્વાસને સાર્થક કરવા માટે આગામી વિકાસ કાર્યોને વધુ વેગ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા પાર્ટીના પદાધિકારીઓ અને સ્થાનિક કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. માંજલપુરની આ ભવ્ય જીત અને જનતા સાથેનો આ સીધો સંવાદ વડોદરા શહેરમાં શાસક પક્ષના સંગઠનાત્મક પ્રભુત્વને વધુ સુદૃઢ કરે છે.